हम आपसे गुजारिश करते हैं कि इस चैनल को आप जरूर सब्सक्राइब करें और अपने फ्रेंड्स के साथ इन वीडियोस को जरूर शेयर करें। अल्लाहના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। નજદીકમાં અમુક મૂર્ખા લોકો એમ કહેશે કે આ મુસલમાનોને કિબલાથી કઈ ચીજે ફેરવી નાખ્યા જેની પર તેઓ પહેલા કાયમ હતા। એ રસૂલ કહે કે પૂર્વ અને પશ્ચિમ અલ્લાહના છે, તે જેને ચાહે છે તેને સીધા રસ્તાની હિદાયત કરે છે અને એવી રીતે અમોએ તમને મધ્યમ ઉમ્મત બનાવી છે કે જેથી તમે લોકો ઉપર ગવાહ રહો અને રસૂલ તમારી ઉપર ગવાહ રહે। અને જે કિબલા તરફ તું નમાઝ પડ્યા કરતો હતો તે અમોએ એ માટે નક્કી કર્યો હતો કે રસૂલનું કોણ અનુકરણ કરે છે અને કોણ પાછલા પગે ફરી જાય છે તેમને જાણી લઈએ। અને આ કિબલાનું બદલવું તમામ લોકો માટે કબૂલ કરવું મુશ્કેલ હતું સિવાય તેમના કે જેમની અલ્લાહે હિદાયત કરી હોય। અને અલ્લાહ એવો નથી કે કિબલો બદલીને તમારા ઈમાનને બરબાદ કરે, કારણ કે અલ્લાહ તમામ લોકો ઉપર મહેરબાન અને રહેમ કરનાર છે। એ રસૂલ, તારું આસમાન તરફ મોઢું ફેરવવું અમે ખરેખર નિહાળીએ છીએ, જેથી જરૂર અમે તારું રૂખ એવા કિબલા તરફ ફેરવી દઈશું કે જેથી તું ખુશ થશે। હવે તું તારું રૂખ મસ્જિદુલ હરામ એટલે કે કાબા તરફ ફેરવ અને જ્યાં પણ તું હો તેની તરફ જ તારું રૂખ ફેરવ। બેશક જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ સારી રીતે જાણે છે કે આ તેમના પરવરદિગાર તરફથી હક છે અને જે કાર્યો તેઓ કરી રહ્યા છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી। અને જેમને કિતાબ આપવામાં આવી છે તેમની સામે અગર તું દરેક પ્રકારની નિશાની રજૂ કરીશ તો પણ તેઓ તારા કિબલાને અનુસરશે નહીં, તેમજ તું પણ તેમના કિબલાને અનુસરનાર નથી અને તેઓમાંથી કોઈ પણ એક ગિરોહ બીજા ગિરોહના કિબલાને અનુસરનાર નથી। અને તને જે ઇલ્મ મળી ચૂક્યું છે તે પછી પણ જો તું તેમની ઈચ્છાઓને અનુસરીશ તો ખરેખર એ હાલતમાં તું ઝાલિમોમાંથી થઈ જઈશ। જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તેને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાના ફરજંદોને ઓળખે છે। બેશક તેઓમાંથી એક ગિરોહ એવો છે કે જે જાણી જોઈને હકને સંતાડે છે। આ કિબલો બદલવાનો હક તારા પરવરદિગાર તરફથી જ છે, માટે તું હરગિઝ શંકા કરનારાઓમાંથી થઈશ નહીં। અને દરેક ગિરોહ માટે એક કિબલો છે કે જે દિશા તરફ તેઓ રૂખ કરે છે, માટે આ બાબતે વાદ વિવાદ કરો નહીં અને તમે સારા કાર્યોમાં એકબીજાથી આગળ વધો। જ્યાં પણ તમે હશો અલ્લાહ તમો સર્વેને ભેગા કરી લાવશે, કારણ કે અલ્લાહ દરેક વસ્તુ પર કાદિર છે। અને એ પૈગંબર, જ્યાં પણ મુસાફરીમાં બહાર જાઓ ત્યાં નમાઝ સમયે તારું રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ। બેશક આ તારા પરવરદિગાર તરફથી હક છે અને અલ્લાહ તમારા અમાલથી ગાફિલ નથી। અને જ્યાંથી પણ તું નીકળે તારું રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ અને તમે ગમે ત્યાં હો તમારું રૂખ તેની જ તરફ કરો, જેથી લોકોને તમારી વિરુદ્ધ કોઈ બહાનું મળી શકે નહીં, સિવાય તેમના કે જેઓ તેમાંથી ઝાલિમ છે। તેઓની જુબાન બંધ નહીં રહે, માટે તેમનાથી ડરો નહીં અને મારાથી જ ડરતા રહો। આ એ માટે કે હું મારી નેમતો તમારી પર પૂરી કરી દઉં, એ માટે કે કદાચ તમે હિદાયત મેળવો। આજ મુજબ અમોએ તમારામાંથી એક રસૂલને તમારી દરમિયાન મોકલ્યો, જેથી અમારી આયતોની તમારી સામે તિલાવત કરે તથા તમને પાકીઝા બનાવે, તમને કિતાબ તથા હિકમતની તાલીમ આપે અને જે તમે જાણતા ન હતા તે તમને શીખવાડે। માટે તમે મને યાદ કરતા રહો કે જેથી હું પણ તમને યાદ રાખું અને મારો શુક્ર અદા કરતા રહો અને કુફરાને નેમત એટલે કે નેમતોની નાશુકરી ના કરો। એ ઈમાન લાવનારાઓ, સબ્ર અને નમાઝ વડે મદદ માંગતા રહો, કારણ કે અલ્લાહ સબ્ર કરવા વાળાઓની સાથે જ છે। અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ થઈ જાય છે તેમને મરણ પામેલા કહો નહીં, બલકે તેઓ હયાત છે, પરંતુ તમે સમજતા નથી। અને અમે ચોક્કસપણે ખૌફ, ભૂખ, માલ, પ્રાણો અને ફળોના નુકસાન જેવી બાબતોથી ઇમ્તિહાન લઈશું અને સબ્ર કરનારાઓને ખુશ ખબર આપી દો। અને સબ્ર કરનારા તે લોકો છે કે જેઓ જ્યારે મુસીબત આવી પડે ત્યારે કહે છે કે બેશક અમે અલ્લાહના જ છીએ અને અમે તેની જ હજુરમાં પાછા ફરીને જનાર છીએ। આ તે જ લોકો છે કે જેમની ઉપર તેમના પરવરદિગાર તરફથી દુરૂદ અને રહેમત છે અને તેઓ જ હિદાયત પામેલા છે। બેશક સફા તથા મરવા અલ્લાહની નિશાનીઓમાંથી છે, પણ જે કોઈ બેતુલ્લાહ એટલે કે કાબાની હજ અથવા ઉમરા અદા કરે તેના માટે તે સફા અને મરવા જેમાં નાસ્તિકોએ બુત લગાડેલા હતા તે વચ્ચે તવાફ કરવામાં કંઈ હરજ નથી। અને જે
લાગણી સાથે વધુ નેકી કરે છે તો બેશક અલ્લાહ કદર કરનાર અને જાણનાર છે. બેશક જે લોકો અમારી નાઝિલ કરેલી ખુલ્લી નિશાનીઓ અને હિદાયતની વાતો કે જે અમોએ સર્વે લોકો માટે કિતાબમાં વાઝે બયાન કરી દીધા પછી એને સંતાડે, એવા લોકો પર અલ્લાહ લાનત કરે છે અને દરેક લાનત કરનારાઓ પણ તેમના ઉપર લાનત કરે છે. પરંતુ જેમણે તૌબા કરી તથા ઇસ્લાહ કરી અને છુપાવેલા હકને બયાન કરી દીધું, એવા લોકોની તૌબા હું કબૂલ કરી લઈશ. હું તૌબાનો બહેતરીન કબૂલ કરનાર અને મહેરબાન છું. બેશક જે લોકોએ ઇનકાર કર્યો અને કુફરની હાલતમાં જ મરી ગયા, તેમના ઉપર અલ્લાહની, ફરિશ્તાઓની તેમજ બધા લોકોની લાનત છે. એ હાલતમાં તેઓ હંમેશા રહેશે. તેમનો અઝાબ હરગિઝ હળવો કરવામાં આવશે નહીં, તેમજ તેમને મોહલત પણ આપવામાં આવશે નહીં. તમારો ખુદા એક જ ખુદા છે, તેની સિવાય કોઈ પણ ઇબાદતને લાયક નથી, જે રહેમાન અને રહીમ છે. બેશક આકાશો તથા જમીનની ખિલકતમાં તથા રાત અને દિવસના પરિવર્તનમાં તથા તે વહાણોમાં કે જે સમુદ્રમાં તરતા ફરે છે, જેના વડે લોકો ફાયદો મેળવે છે, તથા તે પાણીમાં કે જેને અલ્લાહ આકાશમાંથી વરસાવે છે, પછી જેના વડે જમીનને તેના મરણ પછી પુનઃ સજીવન કરીને દરેક પ્રકારના જાનવરોને તેમાં ફેલાવી દે છે, અને પવનના ફેરફારમાં તથા તે વાદળાઓમાં કે જે આકાશમાં અને જમીન વચ્ચે અલ્લાહના હુકમથી આધીન રહે છે, સમજ ધરાવનારા લોકો માટે તેમાં નિશાનીઓ છે. અને લોકોમાંથી એવા પણ છે કે જેઓ અલ્લાહ સિવાય બીજાઓને અલ્લાહ જેવો માને છે અને તેઓને પણ અલ્લાહની જેમ જ ચાહે છે. અને જેઓ ઈમાન લાવ્યા છે તેમને અલ્લાહ પ્રત્યે વધારે મોહબ્બત હોય છે. અને કાશ કે ઝાલિમો આ વાતને અત્યારે સમજી લે, જે વાત અઝાબ જોયા પછી સમજાશે કે ખરેખર તમામ તાકાત અલ્લાહને માટે જ છે અને બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે. તે વખતે જેમની તાબેદારી કરવામાં આવતી હતી, તેઓ તાબેદારી કરનારાઓ પ્રત્યે બેઝારી જાહેર કરશે અને અઝાબને જોશે, તેમજ નજાતના તમામ વસીલાઓ તેમનાથી અલગ થઈ જશે. અને તાબેદારી કરનારાઓ કહેશે કે કદાચને અમને દુનિયામાં પાછું ફરવા મળે તો અમે પણ તેમના પ્રત્યે એવી જ બેઝારી રાખશું કે જેવી અત્યારે તેમણે અમારી પ્રત્યે રાખી છે. આ પ્રમાણે અલ્લાહ તેમના અમાલને તેમના પસ્તાવાનું કારણ બનાવીને દેખાડશે અને તેઓ જહન્નમમાંથી નીકળવા પામશે નહીં. એ લોકો, જમીનમાંથી નીકળતી હલાલ તથા પાક વસ્તુઓ ખાઓ અને શૈતાનના પગલે ચાલો નહીં. બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે. તે શૈતાન તમને ફક્ત બુરા કાર્યો કરવાની તથા નિર્લજ્જપણે વર્તવાનો હુકમ કરે છે અને એ કે તમે અલ્લાહના ખિલાફ એ બધું બોલો કે જે તમે નથી જાણતા. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કંઈ નાઝિલ કર્યું છે તેને અનુસરો, ત્યારે તેઓ કહે છે કે અમે તો તેને જ અનુસરીશું કે જેને અનુસરતા અમારા બાપ દાદાઓને અમે જોયા છે. જોકે તેમના બાપ દાદા કોઈ વસ્તુની સમજ ધરાવતા ન હતા, તેમજ હિદાયત પામેલા ન હતા. તે છતાંય શું તેઓ તેમને અનુસરશે? અને નાસ્તિકોનો દાખલો તે ગુવાળના દાખલા જેવો છે કે જે તે ઘેટાઓને બોલાવે છે કે જેઓ અવાજ અને રાડ સિવાય કશું જ સાંભળતા નથી. તેઓ બહેરા, મૂંગા અને આંધળા છે, તેથી તેઓ કંઈ સમજતા નથી. એ ઈમાન લાવનારાઓ, અગર તે અલ્લાહની જ ઇબાદત કરો છો તો જે પાક વસ્તુઓની અમોએ તમને રોઝી આપી છે તેમાંથી ખાઓ અને અલ્લાહનો શુક્ર કરો. તેણે તમારા ઉપર ફક્ત મરી ગયેલા જાનવર તથા લોહી તથા સુવરનું માંસ અને અલ્લાહ સિવાય બીજા કોઈના નામ ઉપર ઝબે કરેલ જાનવરનું માંસ હરામ કર્યું છે. પછી જે કોઈ મજબૂરીની હાલતમાં બગાવતના ઈરાદા વગર ખાતો હોય તો તેના માટે કોઈ ગુનાહ નથી. બેશક અલ્લાહ માફ કરનાર અને રહેમ કરનાર છે. બેશક જે લોકો અલ્લાહે નાઝિલ કરેલી કિતાબમાંના કોઈ ભાગને સંતાડે છે અને તેના બદલામાં થોડી કિંમત મેળવે છે, તેઓ બીજું કંઈ નહીં પણ પોતાના પેટમાં આગ ભરે છે. અને અલ્લાહ કયામતના દિવસે તેમની સાથે વાત કરશે નહીં તથા તેમને પાક પણ કરશે નહીં અને તેમના માટે દુઃખદાયક અઝાબ હશે. આ લોકોએ હિદાયતના બદલે ગુમરાહી અને મગફિરતના બદલે અઝાબને ખરીદી લીધો છે. તેઓ કઈ રીતે આગના અઝાબ ઉપર સબ્ર કરનાર છે. આ અઝાબ એ માટે કે ખરેખર આ કિતાબને અલ્લાહે હક સાથે નાઝિલ કરી છે અને જે લોકોએ આ કિતાબ બાબતે ઇખ્તલાફ કર્યો છે, બેશક તેઓ હકથી બહુ દૂર થયેલ છે. તમે તમારા મુખ પૂર્વ અથવા પશ્ચિમ તરફ કરો
એમાં જ નેકી નથી, બલકે નેકી તો એ છે કે જે અલ્લાહ પર તથા કયામતના દિવસ પર તથા ફરિશ્તાઓ પર તથા કિતાબ પર અને નબીઓ પર ઈમાન લાવે અને અલ્લાહની મોહબ્બતમાં પોતાના સગાવાલાને તથા અનાથોને તથા મોહતાજોને તથા મોહતાજ મુસાફરોને તથા સવાલ કરનારાઓને અને ગુલામોને આઝાદ કરાવવા માટે માલની સહાય આપે તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે અને જ્યારે તેઓ વાયદો કરે ત્યારે પોતાના વાયદાને પાળે, તંગીમાં તથા મુસીબતમાં અને લડાઈની સખ્તી વખતે સબ્ર કરનાર હોય. આ એ જ લોકો છે કે જેઓ સાચા છે અને તેઓ જ પરહેઝગાર છે. એ ઈમાન લાવનારાઓ, કતલની બાબતે કિસાસ એટલે કે ખૂનના બદલાનો હુકમ તમારા માટે લખી દેવામાં આવ્યો છે. આઝાદને બદલે આઝાદ, ગુલામને બદલે ગુલામ, સ્ત્રીને બદલે સ્ત્રી. પરંતુ જો કોઈ કાતિલને તેના દીની ભાઈ તરફથી માફ કરવામાં આવે તો કાતિલે દિયત એટલે કે વળતર નેકી અને અહેસાન સાથે અદા કરવું જોઈએ. આ તમારા પરવરદિગાર તરફથી સુગમતા એટલે કે છૂટ અને મહેરબાની છે. ત્યારબાદ જે કોઈ હદ ઓળંગે તેના માટે દુઃખદાયક અઝાબ છે. અને એ અકલમંદો, કિસાસ એટલે કે બદલો લેવામાં તમારા માટે જીવન છે. કદાચ આ રીતે તમે પરહેઝગાર બનો. તમારા ઉપર આ હુકમ લખી દેવામાં આવ્યો છે કે જ્યારે તમારામાંથી કોઈના મરણનો સમય આવી પહોંચે અને જો તે કંઈ મિલકત મૂકી જાય તો પોતાના મા બાપ તથા નિકટના સગાઓ માટે યોગ્ય વસિયત કરે. પરહેઝગારો માટે આ એક જવાબદારી છે. પછી જે કોઈ તે વસિયતને સાંભળ્યા પછી બદલી નાખે તો તેનો ગુનો બદલનારના શિરે છે. બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. પછી જે કોઈને વસિયત કરનાર તરફથી તેની વસિયતમાં કાયદા વિરુદ્ધ હોવાનો અથવા તેનાથી ગુનાહ થવાનો ભય હોય, તેથી જો તેઓ દરમિયાન સુલહ કરાવી આપે તો તેના પર કંઈ ગુનાહ નથી. બેશક અલ્લાહ મોટો માફ કરનાર અને દયા કરનાર છે. એ ઈમાન લાવનારાઓ, તમારા ઉપર રોઝાનો હુકમ એવી જ રીતે લખી આપવામાં આવ્યો છે કે જેવી રીતે તમારા પહેલાના લોકો ઉપર લખવામાં આવ્યો હતો. આ એ માટે કે કદાચ તમે પરહેઝગાર બનો. તે રોઝા અમુક ગણતરીના દિવસો પૂરતા છે, પણ તમારામાંથી જે કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં છૂટી ગયેલા રોઝા રાખીને ગણતરી પૂરી કરે. અને તે લોકો કે જેઓ શિદ્દત અને મશક્કતને કારણે રોઝા રાખી શકતા નથી, તેઓ બદલામાં એક મિસ્કીનને ખાવાનું ખવડાવે. પછી જે કોઈ વધુ નેકી કરે તેના માટે વધુ સારું છે. પણ જો તમે સમજો તો રોઝા રાખવા એ તમારા માટે બહેતર છે. રમઝાનનો મહિનો કે જેમાં આ કુરઆન નાઝિલ કરવામાં આવ્યું છે, જે લોકો માટે હિદાયત છે, હિદાયતની રોશન દલીલો તથા હક ને બાતિલથી જુદું પાડનાર છે. માટે તમારામાંથી જે કોઈ આ મહિનામાં વતનમાં હાજર હોય તેણે રોઝા રાખવા જોઈએ. અને જે શખ્સ બીમાર અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં કઝા રોઝા રાખીને તેની ગણતરી પૂરી કરે. અલ્લાહ તમારે માટે આસાની ઈચ્છે છે અને સખ્તાઈ ઈચ્છતો નથી. કઝા રોઝા ગણતરી પૂરી કરવા માટે છે અને તમને હિદાયત કરી છે તે માટે અલ્લાહની મહાનતા વર્ણવતા રહો અને કદાચને તમે શુક્ર કરનારા બનો. અને જ્યારે મારો બંદો તને મારા વિશે પૂછે તો કહે કે બેશક હું તેની પાસે જ છું. જ્યારે મારી પાસે દુઆ માંગે છે ત્યારે હું તેની દુઆ કબૂલ કરું છું. માટે તે લોકોને જોઈએ કે મારા પર ઈમાન લાવે કે જેથી તેઓ હિદાયત પામે. રોઝાની રાત્રે સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો હલાલ કર્યો. તેણી તમારો લિબાસ છે, તમે તેણીનો લિબાસ છો. અલ્લાહ જાણતો હતો કે તમે પોતાની જાત સાથે સંબંધ બાંધવાના હુકમ બાબતે ખયાનત કરતા હતા. માટે તમને આ હુકમથી માફ કર્યા અને દરગુજર કરી. માટે હવે તમે તેણીઓ સાથે રોઝાની રાત્રે શારીરિક સંબંધ બાંધો. અલ્લાહે તમારા માટે જે મુકદ્દર કરેલ છે તે હાસિલ કરો. ખાઓ પીવો ત્યાં સુધી કે સવારનું અજવાળું રાતના અંધકારથી જુદું દેખાય આવે. પછી રાતની શરૂઆતમાં રોઝો પૂરો કરો. અને જ્યારે મસ્જિદમાં એતકાફની હાલતમાં હોવ ત્યારે તેણીઓ સાથે શારીરિક સંબંધ ન બાંધો. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, તેની નજીક પણ જશો નહીં. આવી રીતે અલ્લાહ પોતાના હુકમો લોકો માટે રોશન બયાન કરે છે કે જેથી તેઓ પરહેઝગાર બને અને એકબીજાનો માલ નાહક રીતે ખાઈ ન જાઓ. તેમજ તેને લગતી તકરાર
હાકીમો પાસે એ માટે ન લઈ જાઓ કે રિશ્વત આપીને નાહક રીતે જાણી જોઈને લોકોના માલમાંથી કંઈ ખાઈ જાઓ. લોકો ચાંદ બાબત પૂછે છે. કહે તે લોકોની વ્યવસ્થા અને હજનો સમય નક્કી કરવા માટે છે. અને તમારા મકાનોમાં પાછળના ભાગેથી દાખલ થવું એ નેકી નથી, પણ નેકી તો એ છે કે પરહેઝગાર બનો અને મકાનોમાં તેમના દરવાજાઓમાંથી દાખલ થાઓ અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે કામયાબ થાઓ. અને અલ્લાહની રાહમાં તે લોકો સાથે લડો કે જેઓ તમારી સાથે લડે છે, પણ હદથી વધારે બહાર જાઓ નહીં. બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને દોસ્ત રાખતો નથી. ને જ્યાં તમને તેઓ મળે ત્યાં તેમને કતલ કરો, અને જ્યાંથી તમને તેઓએ કાઢી મૂક્યા હતા ત્યાંથી તમે પણ તેમને કાઢી મૂકો. અને કતલ કરતા ફસાદ વધુ સખત છે. અને મસ્જિદુલ હરામ પાસે તેમની સાથે લડો નહીં જ્યાં સુધી તેઓ તમારી સાથે એ સ્થળે લડે નહીં. પણ જો તેઓ તમારી સાથે લડે તો તમે પણ તેઓ સાથે લડાઈ કરો. નાસ્તિકોની એ જ સજા છે. પણ જો તેઓ અટકી જાય તો બેશક અલ્લાહ બક્ષવાવાળો રહેમ કરનાર છે. અને તેમની સાથે એટલી હદ સુધી લડો કે ફિતનો બાકી રહેવા ન પામે અને દીન માત્ર અલ્લાહનો જ થઈને રહે. પછી જો તેઓ અટકી જાય તો તમે પણ અટકાઈ જાઓ, કારણ કે ઝાલિમો સિવાય બીજા કોઈ ઉપર હુમલો કરવો યોગ્ય નથી. હુરમતવાળા મહિનાનો જવાબ હુરમતવાળો મહિનો છે. દરેક હુરમતવાળી ચીજનો કિસાસ છે. પછી જો કોઈ તમારા ઉપર જુલમ કરે તો તમે પણ જુલમનો તેવો જ જવાબ આપો. તેમાં અલ્લાહથી ડરતા રહો અને જાણો કે બેશક અલ્લાહ પરહેઝગારોની સાથે છે. અને અલ્લાહની રાહમાં ખર્ચ કરો અને હાથે કરીને પોતાને હલાકતમાં ન નાખો. નેકી કરતા રહો. બેશક અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે. અને ખાસ અલ્લાહને માટે હજ તથા ઉમરા પૂરા કરો. પણ જો તમે ઘેરાઈ જાઓ તો જે પણ કુરબાનીનું પ્રાણી મળી આવે તેની કુરબાની આપો. અને જ્યાં સુધી તે કુરબાની તેના હલાલ થવાના સ્થાને પહોંચી ન જાય ત્યાં સુધી તમારા માથા મૂંડાવો નહીં. પછી જે કોઈ તમારામાંથી બીમાર હોય અથવા તેના માથામાં કોઈ પ્રકારની તકલીફ હોય તો ન મૂંડાવે. તેનો કફારો રોઝા અથવા સદકા અથવા કુરબાની છે. પછી જ્યારે તમે બીમારી વગેરેથી નિર્ભય થઈ જાઓ ત્યારે જે ઉમરાએ તમત્તો સાથે હજ કરે તે શક્ય બને તેની કુરબાની કરે. પણ જેને કંઈ જ ન મળી શકે તે હજના દિવસોમાં 3 રોઝા રાખે. અને જ્યારે તમે પાછા સ્વદેશ આવી જાઓ ત્યારે બીજા 7 દિવસના રોઝા રાખો. એ સર્વે મળી પૂરા 10 રોઝા થયા. આ હુકમ તેના માટે છે જે મક્કાનો રહેવાસી ન હોય. અને અલ્લાહથી ડરતા રહો અને જાણો કે અલ્લાહ સખત અઝાબ આપનાર છે. હજના મહિનાઓ જાણીતા છે, માટે જે કોઈ તેમાં હજનો ઈરાદો કરે તો તે હજની મુદ્દતમાં ન સમાગમ કરે, ન બદકારી કરે, ન વાદ વિવાદ કરે. અને જે નેકી તમે કરશો તેનાથી અલ્લાહ વાકેફ છે. અને રસ્તાનું ભાથું સાથે લઈ લો, જો કે ઉત્તમ ભાથું તો પરહેઝગારી છે. અને અકલમંદો મારાથી ડરતા રહો. તમારા ઉપર કોઈ ગુનાહ નથી કે તમે તમારા પરવરદિગાર પાસે ફઝલો કરમ માંગો. પછી જ્યારે તમે અરફાતથી રવાના થાઓ ત્યારે મશઅરુલ હરામ પાસે અલ્લાહને યાદ કરો. જેવી રીતે તમને હિદાયત કરી છે એ યાદ કરો. અને ખરે જ તમે આ પહેલા ગુમરાહોમાંથી હતા. પછી રવાના થાઓ મીના માટે ત્યાંથી કે જ્યાંથી લોકો રવાના થાય છે. અને અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો. બેશક અલ્લાહ ક્ષમા કરનાર રહીમ છે. પછી જ્યારે તમે હજથી ફારિગ થઈ જાઓ ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તમારા બાપ દાદાઓને યાદ કરો છો, બલકે તે કરતાંય વધારે. અને લોકોમાંથી અમુક એવા છે કે જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર, અમને દુનિયામાં જ નેકી અતા કર. એવા લોકો માટે આખિરતમાં કંઈ હિસ્સો નથી. અને તેઓમાંથી અમુક લોકો એમ કહે છે કે અય અમારા પરવરદિગાર, દુનિયામાં અમને નેકી અતા કર તથા આખિરતમાં પણ અમને નેકી અતા કર અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવ. તેઓએ જે કંઈ હાસિલ કર્યું છે તેમાં તેઓનો હિસ્સો છે. અને અલ્લાહ ઝડપી હિસાબ કરનાર છે. અને ગણતરી કરેલા દિવસોમાં અલ્લાહનો જિક્ર કરતા રહો. પછી જો કોઈ 2 દિવસમાં જ જવા માટે જલ્દી કરે તો તેના માથે કંઈ ગુનાહ નથી. અને જે કોઈ જવામાં મોડું કરે, તકવા ઇખ્તિયાર કરે, તેના માથે પણ કંઈ ગુનાહ નથી. અને તમે અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે તમે તેની હજૂરમાં જરૂર મહેશૂર કરવામાં આવશો. અને લોકોમાંથી એવા પણ છે કે જેની દુન્યવી જીવનને લગતી વાતો તને ભલી લાગે છે તથા જે તેના દિલોમાં છે
તેના પર પણ અલ્લાહને તે ગવાહ બનાવે છે, જો કે તે એક હઠીલો દુશ્મન છે અને જ્યારે તે મોઢું ફેરવે છે ત્યારે જમીન પર ફસાદ કરવાની કોશિશ કરે છે, ખેતીવાડી અને નસ્લનો નાશ કરી નાખે છે અને અલ્લાહ ફસાદને પસંદ કરતો નથી. અને જ્યારે તેને કહેવામાં આવે છે કે તું અલ્લાહથી ડર, ત્યારે તેની હઠ તેને વધુ ગુનાહ કરવાની પ્રેરણા આપે છે. તેથી તેના માટે જહન્નમ પૂરતી છે અને ખરેખર તે કેવું પૂરું રહેઠાણ છે. અને લોકોમાંથી એવો પણ છે જે અલ્લાહની મરજી મેળવવા માટે પોતાના નફ્સને વેચી નાખે છે અને અલ્લાહ બંદાઓ સાથે મહેરબાન છે. એ ઈમાન લાવનારાઓ, તમે સઘળા એકી સાથે મતભેદ વગર મુકમ્મલ રીતે ઇસ્લામમાં દાખલ થાઓ અને શૈતાનના પગલે ચાલો નહીં. બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે. ને જો તમારી પાસે ખુલ્લી દલીલો આવ્યા બાદ તમે બહેકી જશો તો જાણી લો કે બેશક અલ્લાહ ઇજ્જતવાળો, કુદરતવાળો, હિકમતવાળો છે. શું આ રોશન બયાન પછી પણ તેઓ એ વાતનો ઇંતજાર કરે છે કે વાદળાઓના છાયાની પાછળ અલ્લાહનો અઝાબ કે ફરિશ્તાઓ આવી જાય જેથી દરેક કાર્યનો ફેસલો થઈ જાય? દરેક કાર્યો અલ્લાહની જ તરફ રજૂ થવાના છે. બની ઇસરાઈલને પૂછો કે અમોએ તમને કેટલી બધી વાઝેહ નિશાનીઓ આપી હતી? જો કોઈ અલ્લાહે આપેલી નેમતને તેની પાસે આવ્યા પછી બદલી નાખે, એટલે દુરુપયોગ કરે, તો ખરેખર અલ્લાહ અઝાબ આપવામાં ઘણો જ સખત છે. દુનિયાની જિંદગી નાસ્તિકો માટે સુશોભિત બનાવવામાં આવી છે, માટે તેઓ ઈમાન લાવનારાઓની મશ્કરી કરે છે. જોકે પરહેઝગારોનો દરજ્જો કયામતમાં તેઓ કરતાં બલંદ હશે અને અલ્લાહ જેને ચાહે છે તેને બેહિસાબ રોજી અતા કરે છે. સઘળા લોકો નબીઓની બહેસત પહેલા એક જ ઉમ્મત હતા. પછી અલ્લાહે ખુશખબર આપનારા તથા ડરાવનારા નબીઓ મોકલ્યા તથા તેમની સાથે હક કિતાબ પણ મોકલી કે તે લોકો વચ્ચે ઇખ્તિલાફી બાબતે ફેંસલો કરે અને તેમાં અહેલે કિતાબ સિવાય બીજા કોઈએ ઇખ્તિલાફ કર્યો નહીં, અને તે પણ વાઝેહ દલીલો તેમની પાસે આવી ગયા પછી. અને તેનું કારણ આપસની દુશ્મની અને ઈર્ષ્યા હતી. પછી અલ્લાહે ઈમાન લાવનારાઓને પોતાના હુકમથી ઇખ્તિલાફી એટલે કે મતભેદવાળી બાબતની હકીકત તરફ હિદાયત કરી અને અલ્લાહ જેને ચાહે છે તેને સિરાત મુસ્તકીમ તરફ હિદાયત કરે છે. શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઈ જશો, જ્યારે કે હજુ સુધી તમારી સામે એવા બનાવ નથી આવ્યા જેવા તમારી પહેલાની ઉમ્મત સામે આવી ચૂક્યા છે? તેમના પર પરીક્ષાને કારણે એવી સખ્તાઈ તથા દુઃખ આવી પડ્યા અને તેઓ ડગમગી ગયા ત્યાં સુધી કે રસૂલ તથા તેની સાથે ઈમાન લાવનારાઓ બોલી ઉઠ્યા કે અલ્લાહની મદદ ક્યારે આવશે? જાણી લ્યો કે અલ્લાહની મદદ નજદીક છે. લોકો તને પૂછે છે કે તેઓ રાહે ખુદામાં શું અને કોના માટે ઇન્ફાક એટલે કે ખર્ચ કરે? તું કહે કે તમે જે કંઈ ઇન્ફાક એટલે કે ખર્ચ કરો તે મા બાપ માટે તથા અતિ નિકટના સગા વહાલાઓ, યતીમો, મોહતાજો અને મોહતાજ મુસાફરો માટે હોવો જોઈએ. અને જે પણ નેકી તમે કરો છો બેશક તેને અલ્લાહ સારી રીતે જાણે છે. તમારી ઉપર જિહાદ વાજિબ કરવામાં આવ્યું છે, જો કે તે તમને નાપસંદ છે. પણ શક્ય છે કે તમને એક વસ્તુ નાપસંદ હોય પરંતુ તે તમારે માટે સારી હોય, અને બીજી એક વસ્તુ તમે પસંદ કરો પણ તે તમારા માટે ખરાબ હોય. અને અલ્લાહ તમારી ભલાઈ જાણે છે પણ તમે જાણતા નથી. લોકો તને મોહતરમ મહિનાઓમાં જિહાદ કરવા સંબંધી પૂછે છે. કહે કે તેમાં જિહાદ કરવી એ ગુનાહે કબીરા છે, તેમજ લોકોને અલ્લાહની રાહથી રોકવા તથા પોતે પણ અલ્લાહનો ઇનકાર કરવો અને મસ્જિદુલ હરામથી લોકોને અટકાવવા અને તેમાંથી તેના રહેવાસીઓને કાઢી મૂકવા તે અલ્લાહની નજદીક હુરમતવાળા મહિનામાં લડાઈ કરવાથી પણ વધારે ગંભીર ગુનો છે, અને ફિતનો કતલ કરતાંય વધારે ગંભીર ગુનો છે. અને તે મુશરિકો તમારાથી સતત લડ્યા કરશે એટલે સુધી કે જો તેમનું ચાલે તો તેઓ તમને તમારા દીનથી ફેરવી નાખે. અને જો તમારામાંથી કોઈ પોતાના દીનથી ફરી જાય અને કુફરની હાલતમાં મરી જાય તો તેવા લોકોના નેક અમાલ દુનિયા અને આખિરતમાં બરબાદ થઈ જશે અને તેઓ જહન્નમીઓ છે જેમાં તેઓ હંમેશા રહેશે. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી અને અલ્લાહની રાહમાં જિહાદ કરી તેઓ અલ્લાહની રહેમતના ઉમેદવાર છે અને અલ્લાહ બક્ષવાવાળો અને મહેરબાન છે. લોકો તને દારૂ તથા જુગાર સંબંધી પૂછે છે.
કહે કે બંને મોટા ગુનાહ છે અને લોકો માટે તેમાં અમુક દુન્યવી ફાયદાઓ પણ છે, પરંતુ બંનેની સરખામણીમાં દુન્યવી ફાયદા કરતાં ગુનાહનું નુકસાન વધારે છે. અને તેઓ તને પૂછે છે કે અલ્લાહની રાહમાં તેઓ શું ખર્ચ કરે. કહે કે જે કંઈ જરૂરત ઉપરાંત બાકી રહે તે. આવી રીતે અલ્લાહ તમારે માટે પોતાના હુકમ વાઝે કરીને બયાન કરે છે, જેથી તમે મનન કરો, દુનિયા તથા આખિરત બાબતે મનન કરો. અને તેઓ તને યતીમો સંબંધી પૂછે છે. કહે કે તેમની હાલત સુધારવી નેક કામ છે, અને જો તમે તેમની સાથે હળી મળીને રહો તો તેઓ તમારા ભાઈઓ છે. અને અલ્લાહ ફસાદ કરનાર અને સુધારણા કરનાર બંનેને જાણે છે. અને જો અલ્લાહ ચાહતે તો તમને સરપરસ્તી સાથે યતીમોની મિલકત જુદી રાખવાનો હુકમ આપી મુસીબતમાં નાખી દેતે. બેશક અલ્લાહ જબરદસ્ત હિકમત વાળો છે. અને મુશરિક ઔરતો ઈમાન લાવે નહીં ત્યાં સુધી તેમની સાથે નિકાહ કરો નહીં, કારણ કે એક ઈમાનવાળી કનીઝ મુશરિક ઔરત કરતાં બહેતર છે. પછી ભલે ને તે મુશરિક ઔરત ગમે તેટલી પણ તમને સારી કેમ ન લાગતી હોય. અને મુશરિકો જ્યાં સુધી ઈમાન લાવે નહીં ત્યાં સુધી મુસ્લિમ ઔરતો તેમના નિકાહમાં તમે ના આપો. અને કારણ કે એક મોમિન ગુલામ મુશરિક કરતાં બહેતર છે. પછી ભલે ને તે મુશરિક ગમે તેટલો તમને સારો કેમ ન લાગતો હોય. તેઓ એટલે કે મુશરિકો તમને જહન્નમની આગ તરફ બોલાવે છે, અને અલ્લાહ પોતાના હુકમથી જન્નત અને મગફિરત તરફ બોલાવે છે. અને લોકો માટે પોતાના હુકમ વાઝે કરી બયાન કરે છે, જેથી તેઓ નસીહત હાસિલ કરે. અને તેઓ તને હૈઝ વિશે પૂછે છે. કહે કે તે એક નજાસત એટલે કે નુકસાનકારક ગંદકી છે, માટે તમે હૈઝના સમયે તમારી ઔરતોથી અલગ રહો, સમાગમ ન કરો. અને જ્યાં સુધી તેણીઓ પાક ન થાય ત્યાં સુધી તેની સાથે શારીરિક સંબંધ ન બાંધો. પછી જ્યારે તેણીઓ પાક થઈ જાય ત્યારે જે રીતે તમને અલ્લાહે ફરમાયું છે તે રીતે તેમનાથી શારીરિક સંબંધ બાંધો. બેશક અલ્લાહ તૌબા કરનારાઓને તથા પાક રહેનારાઓને દોસ્ત રાખે છે. તમારી ઔરતો તમારી ખેતી છે, માટે જ્યારે અને જેવી રીતે ચાહો તમારી ખેતીમાં જાઓ. આ કાર્યને સારી નિયતથી નેકીમાં ફેરવી તમારા પોતાને માટે અગાઉથી નેકી મોકલતા રહો, તથા અલ્લાહથી ડરતા રહો. અને જાણી લો કે તમે તેને જરૂર મળવાના છો. અને મોમિનોને ખુશખબરી આપો. નેકી કરવા, પરહેઝગાર બનવા તથા લોકોના દરમિયાન સુલેહ કરવાના બહાને અલ્લાહને પોતાની કસમોની વચ્ચે ન લાવો. અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. અલ્લાહ તમારી ઈરાદા વગરની કસમો માટે તમારો હિસાબ લેશે નહીં, પણ તમારા દિલોએ જે ઈરાદાપૂર્વક હાસિલ કર્યું હશે તેનો હિસાબ લેશે. અને અલ્લાહ માફ કરનાર સહનશીલ છે. જે લોકો પોતાની ઔરતો સાથે શારીરિક સંબંધ ન બાંધવાની કસમ ખાય છે તેઓ પાસે તલાક અથવા સુલેહ બાબતે ફેંસલો કરવા માટે 4 મહિનાનો સમય છે. પછી જો તેઓ સુલેહ તરફ વળી જાય તો ખરેખર અલ્લાહ ગફૂર રહીમ છે. અને જો તેઓ તલાકનો ઈરાદો કરી લે તો બેશક અલ્લાહ સાંભળનાર જાણનાર છે. અને જે ઔરતોને તલાક આપવામાં આવી હોય તેઓએ પોતાના માટે 3 હૈઝ આવવા અને પાક થવા સુધી રાહ જોવી જોઈએ. અને જો તેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન ધરાવતી હોય તો તેમના માટે તેમના ગર્ભાશયમાં અલ્લાહે જે કંઈ પેદા કર્યું હોય તેને સંતાડવું હરગિઝ જાયઝ નથી. અને જો આ મુદ્દત દરમિયાન આજ શોહર સુલેહ કરીને ઔરતને પાછી હાસિલ કરવાનો ઈરાદો કરે તો બીજા કરતાં વધુ હકદાર છે. અને ઔરત માટે આવી જ જવાબદારી અને હક છે. પરંતુ મર્દોનો હક ઔરતોના હક કરતાં 1 દરજ્જો વધારે છે. અને અલ્લાહ ઇજ્જતવાળો, કુદરતવાળો અને હિકમતવાળો છે. તલાક 2 વખત રદ થઈ શકે છે. પછી તેમને સારી રીતે રાખો અથવા ભલાઈની સાથે તેમને જવા દો. અને એ તમારે માટે જાયઝ નથી કે જે કંઈ તમે તેમને આપી ચૂક્યા હો તેમાંથી કંઈ પાછું લઈ લો, સિવાય એ હાલતમાં કે બંનેને એ વાતનો ડર હોય કે બંને અલ્લાહની હદ પર કાયમ રહી શકશે નહીં. પરંતુ જો તેમને તે વાતનો ડર હોય કે તે બંને અલ્લાહની હદ પર કાયમ નહીં રહી શકે, અને જો સ્ત્રી શાદીના બંધનમાંથી પોતાના છુટકારા એટલે કે ખુલા માટે કંઈ વળતર આપી દે તો બંને ઉપર કંઈ હરજ નથી. આ અલ્લાહની હદો છે, તેને ઓળંગો નહીં. અને જેઓ
અલ્લાહની હદો ઓળંગે છે તેઓ જે ઝાલિમો છે. પછી જો તે તેણીને તલાક આપે તો તે બાદ તેણી તેના માટે હલાલ રહેશે નહીં, અને જ્યાં સુધી તેણી તેના સિવાય બીજા કોઈ મર્દ સાથે નિકાહ કરે નહીં. પછી જો તે બીજો ધણી પણ તેણીને તલાક આપે, અને જો તેઓ બંનેને ઉમ્મીદ હોય કે તેઓ અલ્લાહની હદને જાળવી શકશે તો તેઓ એકબીજાને ફરીથી પરણે. એમ કરવામાં તેમના ઉપર કાંઈ હરજ નથી. અને આ અલ્લાહની હદો છે જેને જાણકાર લોકોના સમૂહ માટે વાઝેહ કરે છે. અને જ્યારે તમે ઓરતોને તલાક આપો અને તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે નેકી સાથે રોકી લ્યો અથવા નેકી સાથે વિદાય કરો, અને તેમને હાનિ પહોંચાડવાના હેતુસર રોકો નહીં કે તમે તેની ઉપર જુલમ કરો. અને જે કોઈ એમ કરશે તેણે ખરેખર જ પોતાના જ ઉપર જુલમ કર્યો. અને આ બાબતે અલ્લાહની આયતોને મજાકમાં લ્યો નહીં. તમારી ઉપર જે અલ્લાહની નેમત છે તેને યાદ કરો, અને જે કિતાબ તથા હિકમત તમારા પર નાઝિલ કરી છે તેને યાદ કરો કે જેના થકી તેમને નસીહત હાસિલ થાય. અને અલ્લાહથી ડરો અને જાણો કે અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે. અને જ્યારે તમે ઓરતોને તલાક આપી દીધી હોય અને તેમણે પોતાની ઇદ્દતની મુદ્દત પૂર્ણ કરી દીધી હોય, જો તેણીઓ પોતાના શોહર સાથે આપસમાં નેક સુલૂકથી રહેવા માટે રાજી થઈ નિકાહ કરવા ચાહે તો તમે રૂકાવટ ઊભી ન કરો. આ હુકમથી તમારામાંથી તેઓને નસીહત કરવામાં આવે છે કે જેઓ અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે છે. આ રીતે અમલ કરવો તમારે માટે પાકો પાકીઝા છે, અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી. અને માતાઓએ પોતાના બાળકોને પૂરા 2 વર્ષ સુધી દૂધ પીવડાવવું જોઈએ. આ તેના માટે છે કે જેઓ દૂધ પીવડાવવાની મુદ્દત પૂરી કરાવવા ચાહતા હોય, અને તે દૂધ પીવડાવનારી ઓરતોના ખોરાક તથા પોશાકનો ખર્ચ યોગ્ય રીતે બાળકના બાપના શિરે છે. કોઈ વ્યક્તિને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપવામાં આવતી નથી, એટલે કે બાળકના ફાયદા માટે ન માતાને નુકસાન પહોંચાડવામાં આવે ન પિતાને, અને એ જ પ્રમાણે ન માતા પિતાના કારણે વારિસને એટલે કે બાળકને નુકસાન પહોંચાડવામાં આવે. પછી જો બંને મા બાપ રાજી ખુશીથી અને પરસ્પરની સલાહથી દૂધ છોડાવી લેવા ચાહે તો બંને ઉપર કાંઈ હરજ નથી. અને જો તમે તમારા બચ્ચાઓને દૂધ દાયા પાસે પીવડાવવા ઈચ્છતા હોવ તો તેમ કરવામાં પણ તમારા ઉપર કાંઈ હરજ નથી, એ શરતે કે તમે જે નક્કી કર્યું હોય તે વાજબી રીતે તેણીને આપો. અને અલ્લાહથી ડરો અને જાણી લો કે જે કંઈ તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે. અને તમારામાંથી જે લોકો મરી જાય અને ઓરતો મૂકી જાય તે ઓરતો 4 મહિના અને 10 દિવસ સુધી રાહ જુએ. પછી જ્યારે તેઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે જાયઝ રીતે પોતાના માટે જે કંઈ કરે એટલે કે નિકાહ કરે તે માટે તમારી ઉપર કાંઈ જવાબદારી નથી, અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે. અને આ વિશે તમારા માટે કાંઈ ગુનો નથી કે આ ઇદ્દતવાળી ઓરતોને પરણવા માટે સંકેત આપો અથવા એ વિચારને તમારા મનમાં રાખો, કેમ કે અલ્લાહ જાણે જ છે કે નજીકમાં તમે તેણીઓને યાદ કરશો, પરંતુ છુપી રીતે તેમને વચન આપશો નહીં, સિવાય કે તેમની સાથે સારી રીતે વાતચીત કરો. અને જ્યાં સુધી નક્કી કરેલી ઇદ્દતની મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી પરણવાનો ઈરાદો કરો નહીં. અને જાણી લો કે તમારા મનમાં જે કંઈ છે તે અલ્લાહ જાણે છે, માટે તેની નાફરમાનીથી બચતા રહો. અને જાણી લો કે અલ્લાહ માફ કરનાર અને સહનશીલ છે. જો તમે તે ઓરતોને કે જેમને તમે શારીરિક સંબંધ માટે અડક્યા પણ નથી અને જેમની મહેર હજી તમે નક્કી કરી નથી તેણીઓને તલાક આપો તો તમારા ઉપર કાંઈ હરજ નથી, પણ તેણીઓને કંઈક નફો પહોંચાડો, એટલે કે ભરણ પોષણ માટે કંઈક આપો. તવંગર પોતાના ગજા પ્રમાણે તથા ગરીબ તેના ગજા પ્રમાણે મુનાસિબ મિકદારમાં આપે. નેક કિરદાર લોકો પર આ એક ફરજ છે. અને જો તેણીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા પહેલા એવી હાલતમાં કે તેણીઓની મહેર નક્કી કરી ચૂક્યા હોવ તલાક આપી દો તો જે કાંઈ મહેર તમે નક્કી કરી હોય તેના કરતાં અડધી આપવી જોઈએ, સિવાય કે સ્ત્રીઓ પોતે માફ કરી દે અથવા તે માફ કરી દે કે જેના હાથમાં નિકાહની સત્તા હતી. અને જો તમે એ સ્ત્રીઓ આખી મહેર માફ કરી દો તો તે પરહેઝગારીની વધુ નજીક છે. અને અરસપરસમાં ઉદારતા દેખાડવાનું ભૂલતા નહીં. બેશક જે કંઈ તમે કરો છો તે અલ્લાહ
નિહાળે છે. તમામ નમાઝોની હિફાજત કરો, ખાસ કરીને વચલી નમાઝની, અને અલ્લાહની હુજૂરમાં ખુશવો ખુશુ સાથે ઊભા રહો. પણ જો તમને ડર હોય તો ચાલતા ચાલતા અથવા ઘોડા ઉપર જે હાલતમાં હો તે હાલતમાં નમાઝ અદા કરો. પછી જ્યારે તમે મહેફૂઝ થઈ જાઓ ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તેણે તમને પોતાના રસૂલ દ્વારા શીખવ્યું છે, જે તમે જાણતા ન હતા. અને તમારામાંથી જે લોકો મરણ પથારી પર હોય અને પાછળ ઓરતો મૂકી જાય, તેઓએ પોતાની ઓરતો માટે 1 વર્ષ સુધીના નિર્વાહના સાધન પૂરા પાડવા અથવા ઘરમાંથી બહાર ન કાઢી મૂકવાની વસિયત કરવી જોઈએ. પછી જો તે ઓરત ખુશીથી નીકળી જાય અને પોતાને માટે કાયદેસર જે કંઈ કરે તો તે માટે તમારે માથે કંઈ જવાબદારી નથી. અને અલ્લાહ ઇજ્જતવાળો, કુદરતવાળો અને હિકમતવાળો છે. અને તલાક આપવામાં આવેલી ઓરતો માટે પણ મુનાસિબ હદિયાની વ્યવસ્થા કરો. પરહેઝગારો પર આ એક ફરજ છે. આ રીતે અલ્લાહ તમારે માટે પોતાની આયતો વાઝે કરે છે કે કદાચ તમે વિચારો, શું તે એવા લોકોને નથી જોયા કે જેઓ મોતના ડરથી પોતાના ઘરોથી બહાર નીકળી ગયા અને તેઓ હજારો હતા. પછી અલ્લાહે તેમને ફરમાવ્યું કે મરી જાઓ. પછી તેમને ફરીવાર સજીવન કર્યા. બેશક અલ્લાહ લોકો પર ફઝલ કરનાર છે, પણ મોટા ભાગના લોકો શુક્ર બજાવતા નથી. અને અલ્લાહની રાહમાં જિહાદ કરો અને જાણી લો કે અલ્લાહ સાંભળનાર, જાણનાર છે. કોણ છે કે જે અલ્લાહને કર્ઝે હસના આપે કે જેથી અલ્લાહ તેને અસંખ્ય ગણું વધારી આપે? અને અલ્લાહ જ રોજી તંગ કરે છે અને વિશાળ કરે છે, તથા તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે. શું તે મૂસા પછીના બની ઇસરાઈલની જમાતને નથી જોઈ, જ્યારે તેમણે તેમના પૈગંબરને કહ્યું કે અમારે માટે એક બાદશાહ નિયુક્ત કર કે જેથી અમે અલ્લાહની રાહમાં લડીએ? તેને ફરમાવ્યું કે શું એવું શક્ય નથી કે તમારા પર જિહાદ લખી દેવામાં એટલે કે વાજિબ કરવામાં આવે અને તમે જિહાદ ન કરો, નાફરમાની કરો? તેમણે કહ્યું કે જ્યારે અમને અમારા ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તથા અમને અમારા બાળ બચ્ચાઓથી જુદા પાડી દેવામાં આવ્યા છે, તો પછી અમારા માટે શું કારણ હોઈ શકે કે અમે અલ્લાહની રાહમાં ન લડીએ? પછી જ્યારે તેમના પર જિહાદ લખી દેવામાં એટલે કે વાજિબ કરવામાં આવ્યો, ત્યારે તેઓમાંથી થોડાક સિવાય બધાએ પીછેહટ કરી. અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે. અને તેમને તેમના નબીએ કહ્યું કે બેશક અલ્લાહે તમારા માટે તાલૂતને બાદશાહ નિમ્યો છે. ત્યારે તેઓએ કહ્યું કે તે અમારા પર હુકુમત કેવી રીતે કરી શકે, જ્યારે કે હુકુમત માટે અમે તેના કરતાં વધુ લાયક છીએ. વળી તેને માલો દોલતમાં વિશાળતા નથી આપવામાં આવી. નબીએ ફરમાવ્યું કે બેશક અલ્લાહે તેને તમારા ઉપર બાદશાહત માટે ચૂંટી કાઢ્યો છે અને તેને ઇલ્મ તથા જિસ્માની તાકાતમાં વિશાળતા આપે છે. અલ્લાહ પોતાની હુકુમત જેને ચાહે છે તેને અદા કરે છે અને અલ્લાહ વિશાળતાવાળો, જાણનાર છે. અને તેમને તેમના નબીએ કહ્યું કે તેની બાદશાહતની ઓળખ એ છે કે તમારી પાસે તે સંદૂક આવશે કે જેમાં તમારા પરવરદિગાર તરફથી સકીના એટલે કે શાંતિનું કારણ હશે, અને તેમાં મૂસા તથા હારૂનની ઓલાદે વારસામાં મૂકેલી પાકીઝા વસ્તુઓ હશે અને ફરિશ્તાઓએ તેને ઉંચકેલી હશે. બેશક તમારા માટે તેમાં એક નિશાની છે જો તમે ઈમાન ધરાવતા હો તો. પછી જ્યારે તાલૂત લશ્કર લઈને વતનથી દૂર થયો ત્યારે તેણે કહ્યું કે બેશક અલ્લાહ એક નહેરના પાણીથી તમારી કસોટી કરશે. પછી જે તેમાંથી પી લેશે તે મારો સાથી નથી, અને જે તેને પીશે નહીં તે ખરેખર મારો સાથી છે, સિવાય કે જે પોતાના ખોબામાં સમાય તેટલું પીવે. પરંતુ તેઓમાંથી ગણતરીના થોડાક લોકો સિવાય સઘળાઓએ પાણી પીધું. પછી જ્યારે તે તથા તેના ઈમાનદાર સાથીઓ તે નહેરને ઓળંગી ગયા ત્યારે તેઓએ કહ્યું કે આજે અમારામાં જાલૂત અને તેના લશ્કરનો મુકાબલો કરવાની શક્તિ નથી. અને જેઓને અલ્લાહની મુલાકાતની ખાતરી હતી તેઓએ કહ્યું કે ઘણી વખત એવું બને છે કે એક નાનો ગિરોહ મોટા ગિરોહ પર અલ્લાહના હુકમથી કાબુ મેળવી લે છે, અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે. અને જ્યારે તેઓએ જાલૂત અને તેના લશ્કરનો સામનો કર્યો ત્યારે તેમણે કહ્યું કે એ અમારા પરવર્તિગાર, અમારા ઉપર સબ્રને વરસાવ અને અમને સાબિત કદમ રાખ અને તે નાસ્તિક કોમને વિરુદ્ધ અમારી મદદ કર. પછી તેમણે અલ્લાહના હુકમથી તેઓને હરાવી નાખ્યા અને દાઉદે જાલૂતને મારી નાખ્યો. અને દાઉદને અલ્લાહે સલ્તનત
તથા હિકમત અર્પણ કરી અને જે કંઈ ચાહ્યું તે તેને શીખવ્યું. અને જો અલ્લાહ અમુક લોકોને અમુક લોકો થકી દૂર ન કરે તો જમીન બરબાદ થઈ જાય, પરંતુ અલ્લાહ સર્વે દુનિયાવાળા ઉપર મોટો ફઝલ કરનાર છે. એ રસૂલ, આ અલ્લાહની આયતો છે જે અમે તને હકની સાથે પઢીને સંભળાવીએ છીએ, અને બેશક તું રસૂલોમાંથી છે. إنا هديناه السبيل